અર્જુનજી વાત કરે છે કે મોટા ભાઈ હું તમને શું કહું, આપણામાં જે કાંઈ તેજ હતું, જે કાંઈ બળ હતું, જે કાંઈ હતું તે કૃષ્ણની કૃપાથી હતું. ભગવાને મને એક આદેશ આપ્યો કે આજથી 7 દિવસ પછી દ્વારકાપુરી ડૂબી જશે, હું સ્વધામ ગમન કરું છું અને આ કામ તારું છે. એક વખત દ્વારકાની અંદર જઈ અને બધાને કહી દે. હું કહી અને જ્યાં પાછો વળ્યો ને ત્યાં તો ભગવાને ગમન કરી લીધું હતું. હું જ્યારે અહીંયા આવતો હતો હસ્તિનાપુર બાજુ, એ જ ગાંડીવ મારી પાસે હતો મોટા ભાઈ, કે જે ગાંડીવના ટંકારથી આખી દુનિયાની અંદર ખળભળાટ મચી જાય. જે ગાંડીવની પ્રચંચાને બાંધી અને ખાલી ધનુષ્ય બાણ ન ચડાવવું, દોરીને ખેંચી અને જ્યાં હું મૂકું ત્યાં દિક્પાળોના મુખમાંથી છેડાઓ છૂટી જાય, આ તાકાત, દુશ્મનોના ગાત્રો ગળી જાય, આ તાકાત મારી. એ જ ગાંડીવ મારી પાસે હતું. પણ હે મોટા ભાઈ, જ્યારે હું આવ્યો ના ત્યારે સામાન્ય કાબા લોકોએ મને લૂંટી લીધો. આ જે કાંઈ હતું એ કૃષ્ણ પરમાત્માનું હતું. અને ત્યારથી આપણી એક કહેવત પડી ગઈ કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વોહી ધનુષ વોહી બાણ.